હારીજ તાલુકાના રાવિન્દ્રા ગામ ખાતે રામદેવ પીર નવનિર્માણ મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। હારીજ તાલુકાના રાવિન્દ્રા ગામ ખાતે સમસ્ત ગ્રામજનોના સહયોગથી ગ્રામજનોની મનોકામનાની નવીન શ્રી રામદેવ પીર મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું, જેમાં રામદેવ પીર મહારાજના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 3 દિવસીય રામદેવ પીરની કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સમસ્ત રાવિન્દ્રા ગામ તેમજ હારીજ તાલુકાના આજુબાજુના ગામોમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો। પ્રતિષ્ઠાના પ્રથમ દિવસે આશરે 5000થી વધુ ભક્તોએ હાજરી આપી ભોજન પ્રસાદનો લાભ લીધો હતો, જ્યારે બીજા દિવસે પાટણ લોકસભાના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી પણ હાજરી આપી સંતોના આશીર્વાદ લીધા હતા, તેમજ આજુબાજુમાંથી મોટી સંખ્યામાં મહેમાનો હાજર રહ્યા હતા અને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો। રાત્રે ભજનિક ડાયરાનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જેમાં પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દ્વારા ભજન સંતવાણીથી ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું। આજના છેલ્લા દિવસે રામદેવ પીરની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં થઈ, જેમાં મોટી સંખ્યામાં ભાઈ ભક્તો હાજર રહ્યા હતા। આ સમસ્ત કાર્યક્રમમાં દાતાઓ થકી પણ સારું એવું દાન તેમજ વિવિધ ભોજન તેમજ ચા નાસ્તાના દાતાઓ બનીને આ પ્રસંગને દીપાવીને આનંદ વિભોર બની રહ્યા હતા। આ સમસ્ત મહોત્સવની ઉજવણી દરમિયાન 3 દિવસમાં 25,000 કરતાં પણ વધારે ભક્તો દ્વારા ભોજન પ્રસાદનો લાભ લીધો હતો। આ પ્રસંગ દરમિયાન વિવિધ ધર્મગુરુ સાધુ સંતોને ખાસ કરીને ટોટાણા ધામના દાસ બાપુ દ્વારા આશીષ વચન આપવા ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ પ્રવીણ યોગી।